તો છેલ્લા 5 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ યુદ્ધની 10 એવી મોટી વાતો કે જે અત્યાર સુધી ખૂબ નોંધનીય રહી અને દુનિયાભરમાં જેની ચર્ચા થઈ રહી છે તેવી વાતોની સૌથી પહેલી મુદ્દો એ છે કે સતત 5મા દિવસે આ 5મો દિવસ છે કે જ્યાં મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ છે કારણ કે યુએઈને પણ નિશાને બનાવવામાં આવ્યું છે। અમેરિકા ઇઝરાયલ હુમલામાં કુલ 1097 લોકોના મોત થયા હોય તેવા અહેવાલ અત્યારે સામે આવી રહ્યા છે। એ સિવાય અમેરિકાના 650 જી હા 650 સૈનિકોને માર્યાનો આઈઆરજીસી દ્વારા દાવો કરવામાં આવ્યો છે જે ખૂબ મોટા સમાચાર અને અમેરિકા માટે સેટબેક સમાન છે। ઈરાનના 2000 ઠેકાણાને ટાર્ગેટ કર્યાનો અમેરિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અલગ અલગ 2000 જગ્યાએ ટાર્ગેટ કરીને મિસાઇલ છોડવામાં આવી છે। એ સિવાય ઈરાનના સુપ્રીમ લીડર તરીકે ખામેનઈના પુત્રને કમાન સોંપવામાં આવી છે। આયાતુલ્લા ખામેનઈના મોત બાદ તેમના પુત્રને આ કમાન સોંપવામાં આવી છે કે ઈરાનની ગતિવિધિઓને આગળ તેઓની લીડરશિપમાં લઈ જવામાં આવશે। અરેબિયન સમુદ્રમાં 37 જેટલા ભારતીય જહાજ ફસાયા છે કારણ કે અત્યારે સમુદ્રથી પણ યાતાયાત કરવું એટલે અવરજવર કરવી એ ખૂબ અઘરી થઈ ગઈ છે અને તેને કારણે અનેક જહાજો ફસાયા છે। ફાસરની ખાડીમાં 1109 ભારતીય નાવિકો છે એટલે મોટી સંખ્યામાં ભારતીય નાવિકો છે કે જે ફસાઈ ચૂક્યા છે અને યુદ્ધના પગલે પશ્ચિમ એશિયાના 8 જેટલા દેશોમાં એરસ્પેસ બંધ કરવામાં આવી છે। ભારતીય એરલાઇન્સે 1117 જેટલી ફ્લાઇટ્સ રદ કરી દીધી છે અને આ ક્યારે ચાલુ થાય તેની કોઈ એંધાણ નથી એટલા માટે કારણ કે યુદ્ધની સ્થિતિ સતત બની રહી છે અને તેનું વિસ્તરણ થઈ રહ્યું છે અને એટલા માટે એરસ્પેસ અનેક જગ્યાએ બંધ છે। ઈરાન હુમલાના વિરોધ પ્રદર્શનમાં 34 જેટલા પાકિસ્તાનીઓના પણ મોત થયા છે કારણ કે પાકિસ્તાનીઓ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જે પ્રકારે ઇઝરાયલ અને અમેરિકાએ હુમલો કર્યો તેનો વિરોધ સતત જોવા મળી રહ્યો છે।